તમે તમારી દીકરી એમને એમ એક જ ક્ષણમાં કોઈને હા પાડી દો, કોઈ દરવાજે ઊભો રહીને કે ભાઈ તમારી છોકરીનું સગાઈનું માગ કરવી છે ને હું મારા છોકરો છે ને માગું લઈને આવ્યો છું, તમે એને ઓળખો નહીં, પાળખો નહીં, ભાઈ તમે એમને કહો. એક એની પ્રોસેસ હોય છે સમાજની. આપણે વાતો ચલાવીએ, પછી પૂછીએ 4 જણાને, પછી એના રિપોર્ટ બધા મગાવીએ, પછી છોકરો કેવો છે તપાસ કરાવી, ચકાસીએ એની જન્મકુંડળી, એના તમે તમારી દીકરી એમને એમ એક જ ક્ષણમાં કોઈને હા પાડી દો, કોઈ દરવાજે ઊભો રહીને કે ભાઈ તમારી છોકરીનું સગાઈનું માગ કરવી છે ને હું મારા છોકરો છે ને માગું લઈને આવ્યો છું, તમે એને ઓળખો નહીં, પાળખો નહીં, ભાઈ તમે એમને કહો. એક એની પ્રોસેસ હોય છે સમાજની. આપણે વાતો ચલાવીએ, પછી પૂછીએ 4 જણાને, પછી એના રિપોર્ટ બધા મગાવીએ, પછી છોકરો કેવો છે તપાસ કરાવી, ચકાસીએ એની જન્મકુંડળી, એના ગ્રહો, એની બધી જ પરિસ્થિતિઓ. ખાલી એટલું જ નહીં, એના બાપા કેવા છે, એની મા કેવી છે, અરે એ નહીં, એના નાનાણા જોઈએ. ખાસ કરીને નાનાણા તો ખાસ મહત્વના હોય, કારણ કે નાનાણા ઉપર સ્વભાવ છે ને નાનાણા ઉપર જ જતો હોય કે એની નાની કેવી હતી, એ નાની પાછી ક્યાંની હતી. એ કેટલી બધી આપણી સનાતનની કેટલી અદ્ભુત પરંપરા છે કે જેની સાથે આપણે જીવન જીવવું છે. ખાલી છોકરાને કોઈ પાત્ર પસંદ આવી જાય, રૂપ જોઈને કહીએ કે આ રૂપ પાત્ર સુંદર છે, તો આપણે કહીએ નહીં, ખાલી રૂપ નથી જોવાનું, એના ગુણ જોવાના છે. એટલે કુંડળીમાં ગુણ મેળવે છે, વર્ણ મેળવે છે. 8 વસ્તુ અષ્ટકૂટ એમાં બતાવવામાં આવ્યા છે જ્યોતિષ વિદ્યામાં. એનો મહિમા આપણે એકવાર કોઈ સારી રીતે આવીને, કોઈ વ્યક્તિ સમાજનો સજ્જન વ્યક્તિ આવીને છોકરાના વખાણ કરી દે કે છોકરામાં કાંઈ ઘટે એમ નથી, એકદમ બરાબર છે, તો એ છોકરાનું મહાત્મ્ય થયું. આપણા બધાનું મહાત્મ્ય હોય છે. અને આપણા સૌથી વધારે મહાત્મ્ય આપણું કોને ખબર હોય? આપણા પડોશી. દિવાલોને કાંદે સાંભળતા હોય આખો દિવસ, ઘરમાં શું થાય છે, શું ચાલી રહ્યું છે. એટલે જોજો, આપણે ત્યાં સગાઈ કરવા આવે ને મહેમાન પડોશીને ત્યાં ચા પીવા જાય. શું કામ? પાડોશીની પાસે હિસ્ટ્રી હોય આખી. આપણે અને અમુક ચા પીવાનું જાય મહેમાન લઈ જાય પડોશી, આવજો જરાક, બહારથી આવ્યા છો ચા પીતા જજો, કારણ કે તમે પધાર્યા છો. અને પછી ચા પીવડાવી, આઈસ્ક્રીમનું વિવેક કરીને પછી કે હું આવ્યા હતા સટપણ કરવા. કોની સાથે? આમના છોકરા વચેટ સાથે? ના, મોટો છે એની સાથે. ભૂલ કરતા નહીં. આમ બધો છોકરો બધી રીતે બરાબર છે, કાંઈ વાંધો નથી, સંસ્કારી છે, કામકાજ વાળો છે, કાંઈ આડું વ્યસન નથી, પણ વાઈ આવે છે જરાક, એમ ફીટની બીમારી છે, XY છે, નાની એવી વાત મૂકી દે એટલે મહેમાનો પછી વ્યાજ. આપણું મહાત્મ્ય બરાબર રાખો. પ્રોફાઇલ, જેને આજના સમયમાં શું કહે છે? પ્રોફાઇલ. હવે માણસો સમાજમાં નથી પૂછતા, ગૂગલને પૂછે છે તમારી હિસ્ટ્રી, તમે કેવા માણસ છો, તમને કેટલા રેટ મળેલા છે. કોઈ પણ હોટલનું જમવા જવું હોય તો છોકરાઓ, આજના યુવાનો હોટલમાં ડાયરેક્ટ જમવા ન જાય, ત્યાં જઈ એની હિસ્ટ્રી જોવે કે ફલાણી હોટલ છે તો કેટલા રેટ મળેલા છે, 5 સ્ટાર છે કે 4 સ્ટાર છે કે 3 સ્ટાર છે. પછી એમાં કોમેન્ટ, એમાં 4-5 ખરાબ કોમેન્ટ હોય તો પૂરું. તમારા ઉપર ખરાબ કોમેન્ટો કેટલી થયેલી છે એ તમારો મહાત્મ્ય દર્શાવે છે, તમારો મહિમા, તમારું મહાત્મ્ય. અને મહાત્મ્ય એમને નથી બનતું, એના માટે પેઢીઓ વસાઈ જાય છે. સમાજમાં નામ એમને નથી થતું. કોઈને એમ થતું હોય કે હું એક દીમાં વિનોદભાઈ થઈ જાઉં, ન થવાય. વડીલોથી આ બધું ચાલ્યું છે. કોઈને 1 કલાકમાં મનોજભાઈ થવું હોય ન થવાય. XY કોઈને પણ, કોઈને એમ લાગે કે અમારા જ બેઠા છે એવી કથા આપણે ચાલુ કરી દઈએ. અમે 35 વર્ષ થયા કરીએ છીએ, ત્યારે માન હજી કઈ પુસ્તક ખોલતા, હજી પુસ્તક ખોલતા નથી આવડ્યું હજી સુધી. કોઈ પણ વસ્તુનું મહાત્મ્ય હોય છે મારા ભાઈ. મહાત્મ્ય જાણી લેજો.